દિનેશભાઈ. પંખાનો અવાજ આવે ને એટલે જ્યાં આપણે બેઠા હોય ને આપણે પંખા બંધ કરવા પડે છે આજકાલ. આપણે આમ તો પંખા વગર રહી નથી શકતા. ઓહ. અમારું બહારનું કિચન હોય છે. અમારું કુક અહીંયા હોય. આજ તો જો ખાંડ ના નાખી તો આપણે પકડાઈ જવાનો એટલે જ કેમેરો બંધ રાખ્યો તમે અવાર દિનેશ અઠવાડિયામાં 4 દિવસ મારા દૂધમાં ખાંડ નાખવાનું ભૂલી જાય છે. ચલો આપી દો. ઓકે થેન્ક યુ દિનેશ. જાઓ હવે રૂમ કરી આવો મારો. ચલો તો ચા પીશું અને સવારની શરૂઆત કરીશું. ચલો મળીએ પછી. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ છે સવાર અને વાગી ગયા છે 8:30. ઉઠી ગયા છે અમે લોકો. ચા નાસ્તો બધું પતી ગયું છે અને સૌથી પહેલું ઉઠીને મારું કામ ચા નાસ્તો કર્યા પછી ઘર ચાપડ ચોપટ કરવાનું હોય છે. વાગ્યા છે 8:30 અને ચલો બધું સાફ કરી દઈશું. અમારા કચરા પોતાવાળા ભાઈનું નામ છે રામભાઈ અને રામભાઈ બહુ વહેલા આવી જતા હોય છે. 8:30 થી 9 એ કચરા પોતું કરવા આવી જતા હોય છે એટલે આવે પહેલા મારે બધું સાફ સફાઈ કરીને રાખવી પડે છે. જો મમ્મીના તુલસીજી દરરોજ એનું કામ. પતી ગઈ સીટીઓ. તો અહીંયા પેલું કઈક રાખ્યું તું ને એ હું બતાવાઈ તારું. સીટીઓ ગણતી લઈ લીધું. 12 સીટી કરતી હતી મૂકી દીધું. શું ચાલે પર્વત? લોટ બંધાઈ ગયો છે, દાળ બની ગઈ છે, ભાત ઓસાઈ ગયો છે અને મમ્મી હવે શાક સમારી રહી છે. પરવળ મમ્મી બહુ મસ્ત સીટીઓ ગણી હતી પરવળની છાલથી દાળની. હું બતાવાય ત્યાં સુધી બધું ભેગું કરી દીધું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પ્રાઇસ મળી ગઈ. અમારા ઘરે કોઈ આવ્યું છે. જો બતાવું કોણ આવ્યું છે. નાની કેમ છે? મજામાં? હા મજામાં. નાની કે નાની છે મારા. તમે મજામાં છો? તમને બધાને પૂછે છે કે તમે મજામાં છો? હા બા બધા મજામાં. તબિયત તારી સારા છે? સવાર સવારમાં નાનીએ સરપ્રાઈઝ આપી અમને આવીને. હા ખાને માં આવવાનું તો ફોન કર્યો કાબેને મેં કહું ના કહેતા જ નહીં નીચે આવીને આવે તો ટીડાજુ સારું ને આવી સરપ્રાઈઝ આપે તો ગમે, મજા આવે. આગળ નાની થઈ જાય એટલે વહેલી નીકળી ગઈ તો ના નહીં ફોન કરે ત્યારે હું ઓર્ડર તૈયાર કરી નીકળી એટલે વાર લાગી. તો તમે બધા બી કહેજો કે કોને કોને નાની છે અને નાની આવે તો કોને કોને ગમે. જો આજના સેલિબ્રિટી છે. અમારે રોજ એક જણને રીલ શીખવાડવાની હોય. આજે આમનો વારો છે બરાબર ને બા? આજે તમને શીખવાડશે કે તમારે શું ખેલ કરવાના છે. ચલો આ ઊંઘમાં છે અડધા હલકા બેન. પછી આય પાડે છે. જો આજે મેં આ બેને પકડ્યા. આજે મેં આ બેને પકડ્યા. આજે આ અમને શીખવાડે છે. આજે અમને શીખવાડે છે કે શું કરવાનું છે બરાબર. તો એ જે શીખવાડે છે એ જોવા માટે તમારે શોર્ટ જોવા જવું પડશે બરાબર. બાય બા બાય કહી દો. બાય. બોલું શું છે? પૈસા ના લાવે તો મારે આપવાના શાકના પૈસા. વર્ષમાં એક વાર એવું બને કે મારા ખિસ્સામાં પૈસા ના હોય, ઘરેથી નીકળી જવું અને ભૂલાઈ જાય પૈસા ભૂલી જવાના અને 150 રૂપિયા અગર લઉં અને 200 એમ કહું કે પાછા આપીશ તો ઉપરથી 50 રૂપિયા તો તારો ફાયદો થઈ ગયો અને તો એ પાછું મોઢું બગાડવાનું. બોલો 150 ના 200 રૂપિયા પાછા લેશે. હા તો ભાઈ લેજે 200 રૂપિયા કે ના છે. ઉતાવળમાં ખિસ્સામાંથી પૈસા લેવાનું રહી ગયું. હા તો ઓકે ને બ્રેડ ક્રમ્સ. સારું 200 આપીશ હો પાછા. 200 બાય.
જો બા આની કમ્પ્લેન કરવાની તમને. એને કેવું કર્યું મારી સાથે, સાંભળો મારી સામે જો. આજે મારા ખિસ્સામાં પૈસા નહોતા, ઘરેથી નીકળ્યા પછી ખબર પડી ખિસ્સામાં પૈસા નથી. હવે એક કાકડીને એવું લેવાનું હતું તો ઉધાર પૈસા માંગ્યા મેં 150 રૂપિયા, તો મને નથી આપતી, ખીજાતી હતી. આવું કર્યું ના કરાય ને. તો પછી મેં એવું કીધું કે 150 આપ, તને 200 આપીશ પાછા. હા, પચાસ વધારે બોલો ના. હા મને આપ્યો ને વાપર. હા તો મને ખીજાતી હતી. બોલ આવું કરાય? હું તો પચાસ વધારે લઈ લઉં. હા તો હા વરસમાં એકવાર એવું બને કે હું ભૂલી જાઉં તો મને ખીજાતી હતી, પૈસા નથી આપતી. તો મેં કીધું ઘરે ચાલ કહી દઉં જો બાને, કમ્પ્લેન કરતા. હા જો આ મને જો બા જો શું કહે છે, મરચું ખવડાવી. બોલો મને મરચું ખવડા તો મને મરચું ખવડા થઈ જાય ને. તો એટલે ના પાડે. કરી દીધી તારી કમ્પ્લેન. ડીકો ડીકો એ ડીકો ડીકો કરી દીધી बाय તારી बाय કમ્પ્લેન. टाटा હા. गुड बाय એ! गया શેની તૈયારી ચાલી રહી છે? શું બની રહ્યું છે? તમારી જ રાજમહેલ. હા બોલો. રગડા પેટીસ. વાવ બટાકા બફાઈ ગયા છે પેટીસ માટે. વટાણા હવે બાફી રહી છું. ઓકે. અને લસણની ચટણી બની ગઈ છે. આમની ચટણી પહેલા મેં બનાવી દીધી હતી. હા. પહેલા. Yes. અને કોથમીર બી સુધારી દીધી છે. તો હવે ચટણી બની જાય પછી ready. ઓકે. પછી પેટીસ બનાવીશું. સરસ. ચલો તો આજે જમવામાં મળવાનું છે રગડા પેટીસ. બા તમે ખાશો? હા ચાખજો, ખવાય. હા એવું છે, બાનું ફેવરેટ છે. ઓહ, ઓકે એવું છે. સરસ. હવે બધું સારું સારું. ઓકે ઓકે ચલો તો મળીએ પછી. રસોડામાં ભીડ જામી છે આજે. ભીષુમ ભીષુમ ચાલુ થશે હમણાં. જોઈ આ કાઢી જોઈ. બધું કેપ્ચર થાય છે. હા શું કેવું, કેમ આગ કાઢી? કારણ બોલો. પોતાની મમ્મી બેઠી છે ને એટલે બીવડાવે તો બા. સમજી લેજો. હા તો ચલો આપણે બ્લોગમાં એન્ડ લઈશું. ચાલો તો મળીશું કાલના vlogમાં. ચલો મળીશું કાલના બ્લોગમાં બાની સાથે. અમારો vlog ગમે તો like, share, subscribe કરજો. બા કહી દો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અમારો vlog આગળ પહોંચાડજો. બસ કહી દો ભાઈ. મારી જેવો આગળ જવા દેજો. ઓ હવે સુધી પહોંચી જવો જોઈએ. ઓ પરદેશ સુધી પહોંચી જવો જોઈએ નહીં બા? બરાબર ને બા? આમ આપી દો તો એક અંગૂઠો આપી દો. હા ચલો બાય. રાધે કૃષ્ણ. ઓ